તો આપ સૌ વિદ્યાર્થીઓ ફરીથી હું એકવાર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આગળ વધીએ છીએ, જેમાં આપણે ન્યુક્લિક એસિડ, ડીએનએ છે, આરએનએ છે, એના વિશેની થોડી ડિસ્કસ કરીશું. સાથે સાથે એ લોકોના જે પેટા એકમો છે, મતલબ કે ડીએનએ શેનો બનેલો છે, તો કે ભાઈ ન્યુક્લિયોટાઇડનો બનેલો છે. ન્યુક્લિયોટાઇડ શેના બનેલા છે, તો કે ભાઈ ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફેટ સમૂહના બનેલા છે. ન્યુક્લિયોસાઇડ શેના બનેલા છે, તો કે ભાઈ શર્કરા અને નાઇટ્રોજન બેઝના બનેલા છે. આ શું છે નાઇટ્રોજન બેઝ? નાઇટ્રોજન બેઝના પ્રકાર કેટલા આવે? ન્યુક્લિયોટાઇડ કેવી રીતે રચાય, ન્યુક્લિયોસાઇડ કેવી રીતે રચાય? સાથે સાથે ડીએનએ ના અણુમાં પોલીન્યુક્લિયોટાઇડની જે બે શૃંખલા છે, એ શૃંખલા એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે, એના વિશેની ચર્ચા આજના ટોપિકમાં કરવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલા આપણે હેડિંગ મારીશું ન્યુક્લિયોસાઇડ. સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું, આપણું મેઇન હેડિંગ હશે ન્યુક્લિક એસિડ. દરેક જણ હેડિંગ મારશે ન્યુક્લિક એસિડ. વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિક એસિડ એની અંદર આપણે સૌથી પહેલા ચર્ચા કરીશું ડીએનએ ની. તમને દરેકને ખબર છે કે ડીએનએ નું ફૂલ ફોર્મ શું છે? ડીએનએ નું ફૂલ ફોર્મ છે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. એનો મતલબ કે જે ડીએનએ છે એ પણ એક પ્રકારે ન્યુક્લિક એસિડ છે. શું તમને લોકોને એવું ખબર છે કે ડીએનએ નું જે અલગીકરણ છે તે કરનાર વૈજ્ઞાનિકનું નામ છે જોન્સન ફ્રેડરિક મિશર. મિશર નામના વૈજ્ઞાનિકે ડીએનએ નું અલગીકરણ કર્યું હતું. માનવ શ્વેતકણની અંદર તેમણે એક નિર્બળ એસિડિક પદાર્થ જોયો, જેને તેમણે નામ આપ્યું ન્યુક્લિયન, અને એ ન્યુક્લિયનમાંથી તેમણે પ્રોટીન અને ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ નું અલગીકરણ કર્યું. ન્યુક્લિક એસિડ નું અલગીકરણ કરતા તેમને માલુમ પડ્યું કે ન્યુક્લિક એસિડમાં CHON અને થોડી માત્રામાં ફોસ્ફરસ પણ હાજર હોય છે. તો ન્યુક્લિક એસિડ ની અંદર કોણ કોણ હાજર હોય? CHON અને ફોસ્ફરસ. C એટલે કાર્બન, H હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ. સાથે સાથે આપણે જાણીએ છીએ કે ન્યુક્લિક એસિડ બે પ્રકારના છે, DNA અને RNA. તો બે ન્યુક્લિક એસિડ, એને આપણે અહીંયા લખીશું નામ DNA અને RNA. વિદ્યાર્થી મિત્રો, ડીએનએ અને આરએનએ આ બેમાં ફરક શું છે? એક નાનો અમથો ફરક છે. ડીએનએ ની જો તમે વાત કરશો તો ડીએનએ ની અંદર ડીઓક્સી રિબોઝ પેન્ટોઝ શર્કરા આવેલી છે. હમણાં તમને થોડી વારમાં પેન્ટોઝ શર્કરા વિશેની માહિતી પણ આપીશ, પણ અત્યારે સમજવાની કોશિશ કરો. ડીએનએ ની અંદર આવેલી છે ડીઓક્સી રિબોઝ પેન્ટોઝ શર્કરા, અને આરએનએ માં આવેલી છે રિબોઝ પેન્ટોઝ શર્કરા. તમે કહેશો કે આ રિબોઝ અને ડીઓક્સી રિબોઝ પેન્ટોઝ શર્કરા શું છે? તો સમજો, એના હું તમને બંધારણ બતાવી દઉં. તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા આપણે રિબોઝ નું બંધારણ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, રિબોઝ એ પેન્ટોઝ શર્કરા છે, મતલબ કે તમારે તેની અંદર 5 કાર્બન બતાવવાના. પહેલો કાર્બન આ જગ્યા પર હશે, બીજો અહીંયા હશે, ત્રીજો આ જગ્યા ઉપર હશે, ચોથો અહીંયા હશે, અને પાંચમો આ જગ્યા પર હશે, CH2OH. બીજું કે એની અંદર અહીંયા H and H, H ની સામું OH, H ની સામું OH, H ની સામું OH, CH2OH ની સામું H. વિદ્યાર્થી મિત્રો, આ જે પણ આકૃતિ મેં બનાવેલી છે તે આકૃતિ છે રિબોઝ પેન્ટોઝ શર્કરાની. કોની છે? રિબોઝ પેન્ટોઝ શર્કરા. પેન્ટોઝ એનો મતલબ 5 કાર્બન. ગણતરી કરી લો, 1 2 3 4 અને 5. નંબર પણ આ જ રીતે અપાય છે. પહેલો કાર્બન તમારે આને ગણવાનો, આ તમારો પહેલો કાર્બન થશે.
આ તમારો ત્રીજો કાર્બન, આ તમારો ચોથો કાર્બન અને આ તમારો પાંચમો કાર્બન. તો આ રીતે તમે કાર્બનને નંબર આપશો. આને તમે લોકો નામ આપશો રિબોઝ શર્કરા, પણ પેન્ટોઝ, રિબોઝ પેન્ટોઝ શર્કરા. હવે આપણે આમાંથી બનાવી છે ડીઓક્સી રિબોઝ પેન્ટોઝ શર્કરા. તો એ કેવી રીતે બનશે? તો બહુ સિમ્પલ છે. સૌથી પહેલા તો તમારે બનાવી દેવાની રિબોઝ શર્કરા. કેવી રીતે બનાવશો? ફરી પાછું આ રીતે પાડી દઈશું પંચકોણ જેવું, પછી આ રીતે લીટીઓ પાડી દઈશું. ચાલો અહીંયા H H H અને અહીંયા શું આવશે? CH2OH. H ની સામો OH 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 and H. હવે તમારે શું કરવાનું? આ જે પણ રિબોઝ શર્કરા તમે બનાવેલી છે એ રિબોઝ શર્કરાના બીજા કાર્બન પરથી, આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, રિબોઝ શર્કરાના બીજા કાર્બન પરથી તમારે OH માંથી ઓક્સિજનને દૂર કરી મૂકવાનો. ખાલી ઓક્સિજન કાઢી મૂકવાનો, હાઇડ્રોજનને તેનો તે રાખવાનો. એટલે કે રિબોઝ શર્કરાના બીજા કાર્બન પરથી જો ઓક્સિજન ગાયબ થઈ જાય તો આને તમે લોકો નામ આપશો ડી-ઓક્સી રિબોઝ શર્કરા અને આને તમે નામ આપશો રિબોઝ શર્કરા. તો દરેકને સમજ પડી કઈ રીતે રિબોઝ શર્કરા અને ડીઓક્સી રિબોઝ શર્કરા લખી શકાય છે. આગળ વધીએ છીએ. ડીએનએ એ એક પ્રકારનો ન્યુક્લિક એસિડ છે અને જે ન્યુક્લિક એસિડ છે એ ન્યુક્લિક એસિડ એક પ્રકારે તમે જોવા જાઓ તો પોલીન્યુક્લિયોટાઇડ છે. હા, ન્યુક્લિક એસિડ એ વાસ્તવમાં પોલીન્યુક્લિયોટાઇડ છે. પોલીન્યુક્લિયોટાઇડ નો મતલબ શું થાય? ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાઈને જે રચના બનાવે છે એને તમે લોકો પોલીન્યુક્લિયોટાઇડ કહી શકો. પોલીન્યુક્લિયોટાઇડ જ્યારે પણ આપણે બનાવીશું ત્યારે બે ન્યુક્લિયોટાઇડને જોડવા માટે ફોસ્ફોડાયએસ્ટર બંધનો ઉપયોગ આપણે કરીશું. તો અત્યારે હું અહીંયા લખું છું, ધ્યાનથી જોજો. પોલીન્યુક્લિયોટાઇડ નો મતલબ શું? અસંખ્ય ન્યુક્લિયોટાઇડ એક બીજા સાથે કયો બંધ બનાવશે? ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાઈને જે રચના અથવા તો અણુ બનાવે તેને શું કહેવાય? પોલીન્યુક્લિયોટાઇડ. તો એ તો આપણને ખબર પડી ગઈ કે પોલીન્યુક્લિયોટાઇડ બનાવવા માટે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોઈએ. સવાલ એ છે કે ન્યુક્લિયોટાઇડ બનાવવા માટે શું જોઈએ? પહેલો સવાલ, પોલીન્યુક્લિયોટાઇડ બનાવવા માટે ન્યુક્લિયોટાઇડ જોઈએ. તો ન્યુક્લિયોટાઇડ બનાવવા માટે શું શું જોઈએ? તો યાદ રાખજો, જે ન્યુક્લિયોટાઇડ છે એ ન્યુક્લિયોટાઇડ ત્રણ વસ્તુથી બને છે. એમાં નંબર 1 છે પેન્ટોઝ શર્કરા, નંબર 2 નાઇટ્રોજન બેઝ અને નંબર 3
ફોસ્ફોરિક એસિડ અથવા તો ફોસ્ફેટ સમૂહ. જે નાઇટ્રોજન બેઝ છે એને ઘણી વખત વિષમ ચક્રીય સંયોજન પણ કહેવામાં આવે છે. વિષમ ચક્રીય સંયોજન. તો ન્યુક્લિયોટાઇડ 3 ઘટકોથી બનતો હોય છે. પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ, ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડ અથવા તો તેનો ફોસ્ફેટ સમૂહ. ફોસ્ફેટ સમૂહ ફોસ્ફોરિક એસિડમાંથી જ છૂટો પડતો હોય છે. સૌથી પહેલા આપણે વાત કરીશું પેન્ટોઝ શર્કરાની. તો પેન્ટોઝ શર્કરા શું છે એ મેં તમને અહીંયા બતાવ્યું. 2 પ્રકારની શર્કરા આવે, એક છે રિબોઝ અને બીજી છે ડીઓક્સી રિબોઝ. બેની અંદર એક નાનો અમથો ફરક છે. આમાં બીજા કાર્બન પર OH છે, એમાં બીજા કાર્બન પર ઉપર અને નીચે બે જગ્યાએ H જ છે. મતલબ કે તમે એક ઓક્સિજન દૂર કરી નાખ્યો અને જો એક ઓક્સિજન આપણે દૂર કરી નાખીએ તો બનતી જે શર્કરા છે એને કહીશું ડીઓક્સી રિબોઝ શર્કરા. હવે આપણે વાત કરીશું નાઇટ્રોજન બેઝની. નંબર 2 નાઇટ્રોજન બેઝ. વિદ્યાર્થી મિત્રો, જે નાઇટ્રોજન બેઝ છે એને આપણે 2 ભાગમાં વહેંચવાના છે. નાઇટ્રોજન બેઝ એને આપણે કેટલા ભાગમાં વહેંચવાના છે? 2 ભાગમાં વહેંચવાના છે. તો અહીંયા આપણે વહેંચીશું 2 ભાગમાં. જે નાઇટ્રોજન બેઝની અંદર 2 રિંગ આવેલી હોય, 2 રિંગ આવેલી હોય તેવા નાઇટ્રોજન બેઝને તમારે કહેવાનું પ્યુરિન. અને જે નાઇટ્રોજન બેઝની અંદર એક જ રિંગ આવેલી હોય, રિંગ એટલે કે ચક્ર, બરાબર. બેરિંગ એટલે કે પેલી બેરિંગ ના સમજતા. અહીંયા 2 ચક્ર લખું છું, 2 ચક્ર અને આમાં એક જ રિંગ એટલે કે ચક્ર. જે નાઇટ્રોજન બેઝ ફક્ત એક જ ચક્ર ધરાવે છે તેને આપણે નામ આપીશું પિરિમિડિન. તો જેની અંદર 2 ચક્ર છે એને તમારે પ્યુરિન કહી દેવાનું અને જેમાં એક જ ચક્ર આવેલું છે તેને આપણે પિરિમિડિન તરીકે ઓળખીએ છીએ. તો નાઇટ્રોજન બેઝ એના 2 પ્રકાર પડે છે, પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિન ની અંદર 2 નાઇટ્રોજન બેઝનો સમાવેશ થાય છે, એડેનાઇન અને ગુઆનિન. પ્યુરિન માં 2 આવે, એડેનાઇન, એ એટલે કે એડેનાઇન, અને G એટલે કે ગુઆનિન. અને પિરિમિડિન ની અંદર થાઇમિન, સાઇટોસિન અને યુરેસિલ. આ 3 નો સમાવેશ થાય છે. તો નાઇટ્રોજન બેઝ એના 2 પ્રકાર પડે, પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિન માં 2 આવે અને પિરિમિડિન માં 3 આવે. બીજું, આમાંથી જે યુરેસિલ છે એ યુરેસિલ ડીએનએ માં હાજર હોતો નથી. તો યાદ રાખજો, યુરેસિલ ડીએનએ માં ગેરહાજર અને થાઇમિન આરએનએ માં ગેરહાજર હોય છે. તો આટલા જે પોઈન્ટ્સ છે તે તમારે નાઇટ્રોજન બેઝના છે એ તમારે ખાસ યાદ રાખવાના છે. ત્યારબાદ આપણે વાત કરીશું ફોસ્ફોરિક એસિડ અથવા તો ફોસ્ફેટ સમૂહ. ફોસ્ફોરિક એસિડ એને તમારે લખવું હોય તો ફોસ્ફોરિક એસિડ આપણે આ રીતે લખીશું, તો અહીંયા બતાવું છું. ફોસ્ફોરિક એસિડ એટલે કે
OH 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 દ્વિબંધુ, જેને આપણે લખતા હોઈએ છે H3PO4 H3PO4 ફોસ્ફોરિક એસિડ. ગણતરી કરો, 3 હાઇડ્રોજન, 1 ફોસ્ફરસ અને 4 ઓક્સિજન. આને આપણે ફોસ્ફોરિક એસિડ કહેવામાં આવે છે. તો આ 3 ઘટકો જ્યારે ભેગા થશે તો ન્યુક્લિયોટાઇડ બને છે. બીજું એક શબ્દ આવશે જેનું નામ છે ન્યુક્લિયોસાઇડ. હવે વિદ્યાર્થી મિત્રો, આ ન્યુક્લિયોસાઇડ શું છે? ન્યુક્લિયોસાઇડ એ પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝનું જોડાણ છે. મતલબ કે પહેલા બેને તમે જોડી દો ને, તો પહેલા બેના જોડાણથી જે પણ રચના બને એને કહેવાય ન્યુક્લિયોસાઇડ. જો તમે આ બેને જોડી દો ને, તો જે પણ બને ને તેને તમે કહી શકો ન્યુક્લિયોસાઇડ. અને એ ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફોરિક એસિડને જોડી દો તો એને કહેવાય ન્યુક્લિયોટાઇડ. ઓકે, તો આટલી વસ્તુ એકવાર નોટ કરી લો, પછી હું તમને આગળ લખાવું છું. ચાલો આગળ વધીએ. હવે હું આટલી વસ્તુની આ જે નીચે છે એને હું રફ કરી નાખું છું. અહીંયા મેં હમણાં 5 નાઇટ્રોજન બેઝ લખેલા, બરાબર? યાદ રાખજો, દરેકને યાદ છે ને, પ્યુરિન અને પિરિમિડિન 2 હતા. પ્યુરિનમાં બીજા 2 એટલે કે કયા? બોલો, એડેનિન અને ગ્વાનિન. અને પેલામાં થાઇમિન, સાઇટોસિન અને યુરેસિલ. ટૂંકમાં 5 નાઇટ્રોજન બેઝ છે, એ દરેકને ખ્યાલ હોવો જોઈએ. હવે જ્યારે તમે કોઈ પણ પેન્ટોઝ શર્કરાને નાઇટ્રોજન બેઝ સાથે જોડો છો તો જે પણ રચના બને તેને કહેવાય ન્યુક્લિયોસાઇડ. તો પહેલા જોજો ખાલી કે ન્યુક્લિયોસાઇડ શું છે. માની લો કે આ બેમાંથી આપણે કોઈ એક પેન્ટોઝ શર્કરા લઈ લઈએ છીએ. માની લો કે આપણે રિબોઝ લઈએ છીએ. તો રિબોઝને હું ખાલી આ રીતે પાડીશ. જોજો, ઓકે, આ તમારી રિબોઝ થઈ ગઈ. તમે કહેશો કે સાહેબ આ ઉપર કેમ કશું લખ્યું નથી? તો સમજી જવાનું ભાઈ, આગળ મેં તમને ગ્લુકોઝ અને મોનોસેકેરાઇડના બંધારણોમાં બતાવેલું ને કે H હોય તો સામું તમારે OH સમજવાનું, લખો ના લખો જરૂરી નથી. એવી રીતે અહીંયા મેં OH લખ્યું છે ને, તો સામું તમારે H સમજી જ જવાનું કે H હોવાનું જ છે. તો માની લો કે આ તમારી રિબોઝ શર્કરા છે. હવે જો એ રિબોઝ શર્કરાની ઉપર આ જગ્યા ઉપર તમે એક બેઝ જોડી દો. બેઝ એટલે કે હું અત્યારે શોર્ટમાં લખીશ B. બેઝને હું ટૂંકાણમાં લખીશ B. જો તમે અહીંયા એક બેઝ જોડી દો તો શર્કરા અને બેઝ એ બંનેનું આ જે જોડાણ છે ને, એ જોડાણને તમે કહેશો ન્યુક્લિયોસાઇડ. તો આ તમારું થઈ ગયું ન્યુક્લિયોસાઇડ. આને જ કહેવાય ન્યુક્લિયોસાઇડ. અને હવે આગળ જઈને તમે બનાવશો એમાંથી ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ કેવી રીતે બનાવાય? ન્યુક્લિયોટાઇડ બનાવવા માટે તમારે 5મા કાર્બનને ફોસ્ફેટ સાથે જોડવું પડે. હા, પણ એની પહેલા આ જે પણ ન્યુક્લિયોસાઇડ તમારો બનેલો છે એ ન્યુક્લિયોસાઇડ તમારો રિબોઝ શર્કરાનો ન્યુક્લિયોસાઇડ છે. આથી તેને રિબો ન્યુક્લિયોસાઇડ કહેશો. શું કહેશો? રિબો ન્યુક્લિયોસાઇડ. એવી રીતે જો તમે અહીંયાથી ઓક્સિજન કાઢી નાખો અને H ને જોડી દો તો શું થઈ જાય? ડી ઓક્સી રિબો ન્યુક્લિયોસાઇડ. તો ન્યુક્લિયોસાઇડ તમારી રિબોઝ શર્કરા પણ બનાવી શકે અને ડીઓક્સી રિબોઝ શર્કરા પણ બનાવી શકે છે.
ખાલી યાદ તમારે એવું રાખવાનું છે, તમારી આ જે શર્કરા છે તેને તમારે બેઝ સાથે જોડી દેવાનું, અને બેઝ સાથે જોડાણ તમારે પહેલા કાર્બનનું જ કરવાનું, મન ફાવે તે કાર્બનનું કરવાનું નહીં. પહેલા જ કાર્બનનું કનેક્શન તમે લોકો કરી શકો કોની સાથે? બેઝ સાથે. હવે આપણે કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લખી નાખીએ. જેમ કે હું હવે આને પણ ભૂસી નાખું છું, બરાબર? સમજ પડી ગઈ છે ને કે શર્કરાનું કનેક્શન બેઝ સાથે કરો એને કહેવાય ન્યુક્લિયોસાઇડ. જો શર્કરા તમારી ડીઓક્સી હોય તો ડીઓક્સીરિબોન્યુક્લિયોસાઇડ, ઓક્સી હોય તો ઓક્સીરિબોન્યુક્લિયોસાઇડ. હવે માની લો કે તમારી પાસે અહીંયા OH લખું છું. માની લો કે અહીંયા હું OH લખું છું, તો OH વાળી આ જે શર્કરા છે તે તમારી રિબોઝ થઈ. માની લો કે રિબોઝ શર્કરા સાથે એક બેઝ જોડાયેલો છે. મેં તમને બેઝના 5 પ્રકાર કીધા: એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન, યુરેસિલ, બરાબર ને? હવે એ 5 નાઇટ્રોજન બેઝમાંથી માની લો કે અહીંયા જોડાયેલો છે એડેનિન. તો રિબોઝ અને એડેનિન માની લો કે આ રિબોઝ છે અને બેઝ તરીકે એડેનિન છે. તો રિબોઝ અને એડેનિન એના કોમ્બિનેશનને તમારે નામ આપવાનું એડિનોસાઇન. શું નામ આપવાનું? એડિનોસાઇન. હવે હું આને પણ ભૂસી નાખું છું કારણ કે એ વસ્તુ અહીંયા ઉપર લખી છે. ચાલો, શર્કરા કઈ તમારી? શર્કરા કઈ તમારી? રિબોઝ. અને બેઝ કયો? એડેનિન. રિબોઝ અને એડેનિનના જોડાણથી જે પણ બને તેને કહેવાનું એડિનોસાઇન. પછી રિબોઝ અને ગ્વાનિન બેઝ તરીકે માની લો ગ્વાનિન છે તો તેને કહેવાશે ગ્વાનોસાઇન. એવી જ રીતે રિબોઝ વત્તા સી એટલે કે સાઇટોસિન એને કહીશું સાઇટિડિન. એવી રીતે રિબોઝ વત્તા યુરેસિલ એને કહીશું યુરેડિન. તો આ રીતે તમે લોકો શોર્ટમાં પણ એને લખી શકો છો. રિબોઝ એડેનિન એને કહેવાય એડિનોસાઇન, ગ્વાનિન હોય તો ગ્વાનોસાઇન, સાઇટિડિન અને યુરેડિન. જો રિબોઝની જગ્યાએ તમારી પાસે ડી ઓક્સીરિબોઝ શર્કરા હોત તો નામમાં પણ એક ખાલી નાનો ફરક પડે. આગળ તમારે લખી નાખવાનું ડીઓક્સી એડિનોસાઇન. જો અહીંયા ડીઓક્સી હોય તો અહીંયા પણ લખી નાખવાનું ડીઓક્સી ગ્વાનોસાઇન, ડીઓક્સી સાઇટિડિન, ડીઓક્સી યુરેડિન. બીજો કોઈ ફરક પડતો નથી. તો ન્યુક્લિયોસાઇડ શું છે દરેકને ક્લિયર થઈ ગઈ. આ તમારું ન્યુક્લિયોસાઇડ છે. હવે ન્યુક્લિયોસાઇડમાં શર્કરા એડેનિન સાથે જોડાય તો શું નામ પડે? ગ્વાનિન સાથે જોડાય તો સાઇટોસિન, અને યુરેસિલ સાથે જોડાય તો શું નામ પડે? એના વિશેની માહિતી મેં તમને આપી. હવે આપણે આગળ વધીશું. ન્યુક્લિયોટાઇડ. મેં હમણાં તમને લોકોને વાત કરી, ન્યુક્લિયોટાઇડ બનાવવા માટે તમારે ન્યુક્લિયોસાઇડને જોડવો પડે ફોસ્ફેટ સાથે. ચાલો, તો હવે આપણે આપણો આ જે ન્યુક્લિયોસાઇડ છે એમાંથી ક્રિએટ કરીશું ન્યુક્લિયોટાઇડ. માની લો કે મેં અહીંયાથી OH કાઢી મૂક્યો અને OH નું કનેક્શન કરી નાખ્યું P. P એટલે કે અહીંયા ફોસ્ફેટ તમારે સમજવાનું. જો આ કાર્બનનું કનેક્શન ફોસ્ફેટ સાથે કરી નાખું તો હવે આ જે રચના તમને લોકોને દેખાય છે તેને તમે લોકો નામ આપી શકો ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ RNA અને DNA ની રચનામાં ભાગ લે છે. ATP પણ એક પ્રકારનું ન્યુક્લિયોટાઇડ છે. ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાય છે, જેની પણ મેં તમને લોકોને શરૂઆતમાં ચર્ચા કરેલી ફોસ્ફોડાયએસ્ટર બંધ.
અહીંયા લખી દીધી મોટી વ્યાખ્યા, યાદ રાખજો. 2 જોડાય તો ડાઇન્યુક્લિયોટાઇડ બને, 3 જોડાય તો ટ્રાઇન્યુક્લિયોટાઇડ બને, અસંખ્ય ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય તો શું બને? મેં તમને કીધું પોલીન્યુક્લિયોટાઇડ. સમજ પડી ને? તો હવે આપણે એક કામ કરીએ, કેટલાક ન્યુક્લિયોટાઇડ પાડીએ અને ત્યારબાદ એને જોડીએ, જેથી આપણને શું મળશે? એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા મળશે. બરાબર ને? ફોસ્ફોડાયસ્ટર બંધ બનાવવાની કોશિશ કરીએ. ચાલો. સૌથી પહેલા આપણે ન્યુક્લિયોટાઇડ લખીશું. ચાલો, પહેલા એક ન્યુક્લિયોટાઇડ માની લો કે મેં અહીંયા લખું છું આ રીતે. અહીંયા કોણ હશે? બેઝ, અને આ જગ્યા ઉપર કાર્બન હશે. બરાબર? CH2OH, અને એનું કનેક્શન કોની સાથે હશે? ફોસ્ફેટ સમૂહ. અહીંયા પણ કોણ હશે? આ જગ્યા ઉપર OH, OH, OH અને અહીંયા H હશે ને? મેં શોર્ટમાં લખ્યું. બરાબર? આ એક ન્યુક્લિયોટાઇડ પડી ગયો. જો ભાઈ, શર્કરા પણ બતાવી, બેઝ પણ બતાવ્યો અને ફોસ્ફેટ પણ બતાવ્યો. એવી રીતે નીચે બતાવીએ. એક બેઝ અહીંયા આવશે ફોસ્ફેટ સમૂહ. OH, OH, OH અને H. બરાબર? આ બધી જગ્યાએ તમારે લખી નાખવાનું. હું ખાલી OH લખું છું અહીંયા. બરાબર? પણ અહીંયા પણ હશે. હા, લખજો. એવી રીતે ત્રીજો ન્યુક્લિયોટાઇડ હું અહીંયા પાડું છું. અહીંયા આવશે નાઇટ્રોજન બેઝ, અહીંયા આવશે ફોસ્ફેટ સમૂહ, OH, OH અને અહીંયા H. અહીંયા આવશે કોણ? નાઇટ્રોજન બેઝ. અહીંયા કોણ આવશે? ફોસ્ફેટ, H, OH, OH. તો વિદ્યાર્થી મિત્રો, આપણે માની લો કે 4 ન્યુક્લિયોટાઇડ લખ્યા. હવે આપણે 2 ન્યુક્લિયોટાઇડને ભેગા કરીને ડાઇન્યુક્લિયોટાઇડ બનાવવો છે. તો ડાઇન્યુક્લિયોટાઇડ બને કેવી રીતે સમજવાની કોશિશ કરજો. ડાઇન્યુક્લિયોટાઇડ બનતી વખતે એવું કહેવાય છે, એક ન્યુક્લિયોટાઇડનો ત્રીજો કાર્બન અને બીજા ન્યુક્લિયોટાઇડના 5મા કાર્બન વચ્ચે એક બંધ બને છે, જેને ફોસ્ફોડાયસ્ટર બંધ કહેવાય છે. કેવી રીતે બને તે જોજો. માની લો કે આ તમારો એક ન્યુક્લિયોટાઇડ છે, એનો આ પહેલો, બીજો અને ત્રીજો કાર્બન, અને બીજા ન્યુક્લિયોટાઇડનો 5મો કાર્બન, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, અને આ જગ્યા ઉપર 5મો કાર્બન હશે ને CH2 સ્વરૂપે. તો એકનો ત્રીજો કાર્બન બીજાના 5મા કાર્બનનો ફોસ્ફેટ, એ બેની વચ્ચે બંધ બને છે. કઈ રીતે? જો આ રીતે. અહીંયાથી OH જતા રહે, અહીંયા જે OH હતા ને તે OH જતા રહે અને એની જગ્યા ઉપર વચ્ચે ઓક્સિજન આવી જાય અને આ રીતે બંધ બને. સમજ પડી? અહીંયાથી OH ને તમારે ભૂલી જવાનું હમણાં ટેમ્પરરી. હું તમને ડાયરેક્ટ જ બંધ કેવી રીતે બને તેના વિશેની માહિતી આપું છું. તો અહીંયાથી OH કાઢી મૂકો અને આનું કનેક્શન ઓક્સિજનની મદદથી કરી નાખો. તો આ જે બંધ બન્યો તેને કહેવાય ફોસ્ફોડાયસ્ટર બંધ. બે બાજુ બને છે ફોસ્ફોડાયસ્ટર બંધ. એવી રીતે આ જે રચના બની ને, આમાં એક ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે જોડાઈ ગયો. તો આ જે રચના છે ને, એ રચનાને તમે લોકો નામ આપશો ડાઇન્યુક્લિયોટાઇડ. શું નામ આપશો? ડાઇન્યુક્લિયોટાઇડ. એવી રીતે એ લોકોની સાથે આને પણ જોડી દો, ત્રીજાને. કઈ રીતે જોડશો? અહીંયાથી OH કાઢો અને એનું કનેક્શન કોની મદદથી? ઓક્સિજનની મદદથી ફોસ્ફેટ સાથે કરી નાખો. તો 1, 2 અને 3, એ ત્રણનું જે પણ જોડાણ છે એને તમે લોકો નામ આપશો ટ્રાઇન્યુક્લિયોટાઇડ. એ જ રીતે જો ત્રીજાનું કનેક્શન ચોથા સાથે કરી નાખું
અહીંયાથી OH કાઢી મૂકો અને એનું કનેક્શન ઓક્સિજનની મદદથી કરી નાખો ફોસ્ફેટ સાથે, ટેટ્રા ન્યુક્લિયોટાઇડ. અને એવી રીતે આનું કનેક્શન 5મા સાથે કરો, 5માનું 6ઠા સાથે કરો, 6ઠાનું 7મા સાથે કરો, અનંત સુધી જાઓ. સોરી, અનંત નહીં, અસંખ્ય ન્યુક્લિયોટાઇડને જોડી દો. તો અસંખ્ય ન્યુક્લિયોટાઇડને જોડી દઈશ તો અહીંયાથી આ ભાઈ જતો રહેશે, ઓક્સિજન સાથે કનેક્ટેડ હશે અને ડોટ 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 લખી નાખીએ. ડોટ ડોટ નો મતલબ શું? કે અસંખ્ય અણુઓ નીચે છે. એવી રીતે અહીંયા અસંખ્ય અણુ ક્યાં છે? ઉપર. તો અસંખ્ય અણુ ઉપર છે, અસંખ્ય અણુ નીચે છે. મતલબ કે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાઈ ગયા. અને ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાઈ જાય તો આ જે પણ રચના તમને લોકોને દેખાય છે ને, એ રચનાને તમે લોકો નામ આપશો પોલીન્યુક્લિયોટાઇડ. શું નામ આપશો? પોલીન્યુક્લિયોટાઇડ. વિદ્યાર્થીઓ, અહીંયા તમે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બનાવી દીધી. શેની શૃંખલા બનાવી દીધી? પોલીન્યુક્લિયોટાઇડની. હવે આપણે ચર્ચા કરીએ ડીએનએ ની. શું તમે લોકોએ ડીએનએ ને જોયો છે? હકીકતમાં તમે નરી આંખે તો નહીં જોયો હોય. માઇક્રોસ્કોપમાં કોઈક એવા વિદ્યાર્થીઓ હશે જેને કોઈ દિવસ મોકો મળ્યો હશે તો કદાચ લેબોરેટરીમાં જોયો હોય. જો કે મને નથી લાગતું કે તમે અત્યારે એ જોયો હશે, ભવિષ્યમાં જોશો. પણ તમે ડીએનએ ની આકૃતિ જોઈ હશે. ડીએનએ ની આકૃતિ જોતા તમને લોકોને માલુમ પડ્યું હશે કે ડીએનએ એ નિસરણી જેવો લાગે ને. માની લો કે તમે આ એક નિસરણી લો, આ નિસરણી તમે લોકો લો અને એ નિસરણીને આ રીતે વાળી દો. એ જે નિસરણી છે તેને તમે આ રીતે આમ કરીને વાળી દો તો જે પણ કંઈક રચના બને તે બોલો આ રીતની હશે કે નહીં બને? નિસરણી સીધી જતી એને ખાલી તમે આમ રોટેટ કરેલી છે, એમાં બળ ચડાવી દીધી છે, તો એની રચના આવી થાય કે ના થાય? આવો જ હોય છે ને તમારો ડીએનએ, જોયો તો હશે ને? તો હવે હું તમને લોકોને શીખવાડું છું કે કઈ રીતે ડીએનએ બને. ત્યાં સુધી આખી વસ્તુ નોટ કરી લો.